વીર નર્મદ યુનિવર્સિટીનું તંત્ર ફરીથી વિવાદમાં આવ્યું છે। ફાઇન આર્ટ્સ વિભાગમાં 32માંથી 28 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। ઇન્ટરનલ પરીક્ષામાં ગેરહાજર દર્શાવીને ખોટી રીતે નાપાસ કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વિભાગના મહિલા પ્રોફેસરે ટાર્ગેટ કરીને 0 માર્ક્સ આપ્યાનો કુલપતિને ફરિયાદ થઈ છે। વિદ્યાર્થીઓની હાજરી હોવા છતાં મહિલા પ્રોફેસરે ગેરહાજર હોવાનું જણાવ્યું છે। મહિલા પ્રોફેસર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાની પણ ફરિયાદ છે। વિભાગના વડાને જાણ કરાતા ઇન્ટરનલ ઇન્ક્વાયરી કમિટી પણ બનાવાઈ છે। આ સાથે જ વિદ્યાર્થીઓએ પોતે હાજર હોવાના તમામ પુરાવા કમિટી સામે રજૂ કર્યા। અગાઉ પણ મહિલા પ્રોફેસર વિરુદ્ધ એક વિદ્યાર્થીએ રાજ્ય સરકારને ફરિયાદ કરી હતી। ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગની અંદર હાલમાં કઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે, હાજર હતા અને ગેરહાજર ગણ્યા છે, એ પ્રકારની એક ફરિયાદ અમારા તંત્રને મળી છે। પ્રાથમિક તપાસ કરતા વિભાગ ખાતે એની એક ઇન્ટરનલ કમિટી બનાવી અને સમિતિ બનાવીને એની તપાસ પૂર્ણ કરવામાં આવી છે એ માહિતી મળી છે અને એ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને એ તપાસનો જે અહેવાલ છે એ અહેવાલને પરીક્ષા વિભાગની BOE બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ એન્ડ ઇવેલ્યુએશન્સની અંદર હાલમાં મૂકવામાં આવી છે। મહિલા પ્રોફેસરે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ હાજર ન રહ્યાનું કારણ આગળ ધરીને 28 વિદ્યાર્થીઓના ઇન્ટરનલ પરીક્ષામાં 0 માર્ક મૂક્યા હતા અને તેમને નાપાસ કર્યા હતા। આ મહિલા પ્રોફેસર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોવાના અને માનસિક ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે। હાલ તો વિદ્યાર્થીઓએ પોતે હાજર હોવાના પુરાવા કમિટી સામે રજૂ કર્યા છે, ત્યારે આગળ શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું।